હકીકત એવી છે, આપણને આપણા પાછલા જન્મોની ખબર નથી કે તમે કેટલા જન્મના પુણ્ય અહીંયા ખર્ચ્યા છે, ત્યારે આપણે આ જગ્યાએ ભેગા થયા છે, આપણને ખબર નથી. કૃષ્ણાનંદ સ્વામી હરિચરિત્રામૃત કરીને ગ્રંથ લખ્યો છે, ભક્ત ચિંતામણીને મળતો આવે એવો ગ્રંથ છે. એમાં ઝુમખરામ અને મુગટરામનો પ્રસંગ લખ્યો છે. એમાં ઝુમખરામ અને મુગટરામનું એવું બન્યું કે નાના ભાઈ હતા, ઝુમખરામ મોટા હતા. નાના ભાઈ અને એવો સત્સંગ, મૂળ ઉત્તર ગુજરાતના, અને ઉત્તર ગુજરાતથી પછી દક્ષિણ ભારતમાં વ્યવસાય માટે, કામ ધંધા માટે ગયેલા. સત્સંગ શિરસાટાનો, ભજન કરે એટલે એવું ભજન, સત્સંગ ભજન શિરસાટાનો. અને એમાં એક દિવસ મુગટરામને ભગવાને દર્શન આપીને કીધું કે આજથી ત્રીજા દિવસે અમે તમને ધામમાં તેડી જવા માટે આવું છું. મહારાજ કહી ગયેલો, કેટલી મોટી વાત, કેવો સત્સંગ કરતા હશે કે ખુદ ભગવાન એને આગોતરી એંધાણી આપે કે અમે તમને તેડવા માટે આવશું. હવે મૃત્યુ સમય આવે ને, મૃત્યુ સમય એટલે પાછલા જન્મનું જ્ઞાન થાય. શું થાય? પાછળના જન્મોનું જીવને જ્ઞાન થાય. આપણે એમ થાય કે એ માન્યમાં કેમ આવે, પણ થાય ખરું, આ હકીકત છે. એટલે મુગટરામને ભગવાને દર્શન આપીને કીધું કે અમે આજથી ત્રીજા દિવસે તમને તેડવા આવશું. એટલે વળી પાછું પાછળના જન્મોનું જ્ઞાન થયું ને, એટલે તરત જ મોટા ભાઈને કીધું ઝુમખરામને કે એક કામ કર, પિતાજીને કહી દે કે હવે મારી પાસે ના આવે. બાપાને કહી દઉં મારી પાસે ના આવે. ભલે કહી દઈશ, હવે મરવાનું છે, દેહ ત્યાગ કરવાનું છે, કંઈક નિમિત્ત તો હોય ને. એટલે શરીરમાં ધીમે ધીમે થોડોક તાવ જેવું થયું અને બળતરા થાય, કળતર થાય શરીરમાં. એટલે આમ માણસના મોઢામાંથી ઊંકારા નીકળતા હોય ને, બીમાર થાય એટલે આમ ઊંકારા નીકળતા હતા ને. એમાં ઝુમખરામ કંઈ કામ પ્રસંગે ઘરથી બહાર નીકળ્યા. હવે ઘરથી બહાર નીકળ્યા અને એમાં મુગટરામને થોડી પીડા વધુ થઈ, બળતરા વધુ થાય, દાજ થાય અંદર. એટલે આમ તો સ્વામિનારાયણ બોલે, અને એમાં જોરથી આમ પીડા થાય એટલે બોલે, એટલે ગમે તેમ બાપનો જીવ. એટલે થયું કે દીકરાને પીડા વધારે છે, ચાલને કંઈક ઔષધિ આપું, પેટમાં બળતરા થાય છે તો કંઈક થોડું ઠંડુ પડે ને શાંતિ થાય. એટલે દોડીને એ મુગટરામના પિતા ઔષધિ લઈને ઘરમાંથી આવે અને દીકરાને કે બેટા મોઢું ખોલ, દવા દઈ દઉં. દવા દેવા જાય ને ત્યાં હવે બાપાના હાથે દવા પીવાની જગ્યાએ મુગટરામે પથારીમાં સૂતા સૂતા, એ પણ કેવા ભગત તો કે જેને ખુદ ભગવાન એમ દર્શન આપીને કહી જાય કે આજથી ત્રીજા દિવસે અમે તમને તેડવા આવશું, એવા ભગત. એ બાપ દવા પાય ને તો દવા તો પીવે પણ એની સાથે બાપાના હાથમાં બટકું ભરી લીધું. દવા પીવાની જગ્યાએ શું કર્યું? બાપાના હાથમાં બટકું ભર્યું ને બાપા આમ ચીસો પાડવા લાગ્યા, હાથ પછાડતા. એટલે તરત જ ઝુમખરામ ઘરમાંથી નીકળ્યા હશે અને ત્યાં ઘરમાંથી અચાનક અવાજ સંભળાય, દોડીને પાછા ઘરમાં આવે. શું થયું? એટલે તરત જ જોયું તો બાપાના હાથમાં બટકું ભરી લીધું, લોહી નીકળે, ખાસું બટકું ભરેલું. હવે લોહી નીકળે એટલે તરત ઝુમખરામ ખીજાયા મોટા ભાઈ મુગટરામ ઉપર કે ભાઈ હવે તું એમ કે છે કે મારા જ લેવા આવવાના છે, તું આ કામ કરે, તને આ શોભે? તો કે મેં તો કહી દીધું તું તમને પહેલાથી કે બાપાને મારી પાસે ન લાવતા. તો કે તો હું ભૂલી ગયો. તો એમાં શું થયું? તો કે બટકું થોડું ભરવાનું હોય, પણ એ તો હવે પતી ગયું, હિસાબ થઈ ગયો. શું કીધું? હિસાબ થઈ ગયો. શેનો હિસાબ? તો માંડીને વાત કરી કે રામા અવતારની અંદર પૂર્વે જ્યારે ભગવાન રામ રૂપે પૃથ્વી પર પ્રગટ થયા ત્યારે રામા અવતારની અંદર હું ઋષિના રૂપમાં હતો. ભગવાન રામ જ્યારે વનવાસ 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો, વનમાં નીકળી ગયા,
અને ભગવાન જ્યારે વનમાં નીકળી ગયા, પાછળથી ભરતજી કે પ્રભુ તમારા બદલે હું વનમાં ભટકીશ, હું વનમાં રહીશ, પણ તમે પાછા અયોધ્યા પધારો. અયોધ્યાવાસીને બધાને લઈ ભરતજી સાથે અને રામને પાછા વાળવા માટે તમારા બદલે હું જાઉં ને તમે પાછા અયોધ્યા પધારો. પંચવટીમાં આવ્યા. ભગવાન રામે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. પિતાને વચન આપ્યું છે એટલે નહીં. રામ તો પાછા ન આવ્યા, પણ પાદુકા આપી. રામે પોતાની પાદુકા આપી. એ પાદુકા ભરતજી પોતાના મસ્તક ઉપર લઈ આંખમાં આંસુ સારતા સારતા બધા અયોધ્યાવાસીઓ, નગરજનો એ ચિંતિત છે, ઉદાસ છે, અને બધા પાછા વળતા હતા. અને એ સમય આપણા બાપા છે ને, એ અયોધ્યા નગરના સૈન્યની અંદર એક ટુકડીના સેનાપતિ હતા. અને પૈસાદાર કે સત્તાવાળા માણસો હોય કે શરીરના બળવાળા હોય ને, લોટકા એનો અહંકાર. તે ચાલતા ચાલતા રસ્તામાં મારું ઝૂંપડું આવ્યું, હું એમાં ધ્યાન ભજન કરતો હતો, તો એમાં આ સેનાપતિ હતા ને, એને ઠોહું મારીને મારી ઝૂંપડી પાડી દીધી. હવે કાંઈ લેવા દેવા નહીં. લ્યો, આપણે અટકચાળો સ્વભાવ હોય ને, રસ્તામાં જતો ને કૂતરાને પથરો મારવો, હા એ હિસાબ લેશે હો ભાઈ. હા, કાંઈ વાંક નહોતો. લ્યો, મારી ઝૂંપડીમાં એને હડસેલું માર્યું, મારી ઝૂંપડી તૂટી ગઈ. હું અંદર બેઠો હતો, મને એટલો ક્રોધ આવ્યો એ ક્ષણે કે હું શ્રાપ આપું ને હમણાં બાળીને ભસ્મ કર્યું. પણ એ ઘાસની ઝૂંપડીમાંથી એ ઘાસ આગુ પાછું કરીને બારે ડોક્યું કર્યું. જે નજર કરીને તો ભરતજી મસ્તક ઉપર પાદુકા લઈ આંખમાં આંસુ સારતા ભાવની સાથે, અયોધ્યાવાસીને આંખમાં પણ આંસુ હતા ને બધા એ ઉદાસ હૃદયે પાછા અયોધ્યા જઈ રહ્યા હતા. એને જોયા ને એટલે ક્રોધ તો આવી ગયો, શ્રાપ દેવાનું મને થઈ ગયું. પણ રામનો સેનાપતિ છે, ભરતના લશ્કરનો સેનાપતિ છે, એ માનીને જવા દીધો. અંદર થઈ ગયું કે આવા માણસ આવી જગ્યાએ ક્યાં ફિટ થઈ ગયા, ગોઠવાઈ ગયા, આ યોગ્ય નથી આવા માણસ પાસે. પણ હશે, જવા દો, વાંધો નહીં. આપણે કહીએ ને મોટા ના હો તો આપણે અંદરથી ક્યારેક ગુસ્સો તો આવે, પણ મોટાના છેલ્લે આપણે કઈ કરી નથી શકતા. આમ માનીને મન પાછું વાળ્યું. હવે આટલું ક્યારની વાત છે? રામચંદ્રજીના અવતારની. ભગવાન ભૂમંડળ ઉપર રામ રૂપે આવ્યા. 21 લાખ વર્ષ થયા. કેટલા વર્ષ થયા? 21 લાખ વર્ષ થયા. આટલા જન્મોના પહેલાનું એક વૈર વૃત્તિ, અને વૈર વૃત્તિના કારણે ક્યાંક દીકરાના રૂપમાં જન્મે પણ મોકો ના આવે ને આવરદા પૂરી થઈ જાય, ક્યાંક બાપના રૂપમાં હોય. આમ કરતા કરતા અનંત જન્મો થયા, હિસાબ રહેતો ગયો. અને એમ એની દરમિયાન ભજન આરાધના થતી રહી. અને એ ભજન આરાધનાના ફળ સ્વરૂપે મહારાજનો યોગ થયો.